સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ધાંગધ્રા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે લાલાક સતત બીજું ડમ્પર ડિટેન કર્યું। ધાંગધ્રા મામલતદાર દ્વારા પથુગઢ નજીક પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડ્યું હોવાની વિગતો મળી રહી છે। જોકે ધાંગધ્રા પંથકમાં કોઈપણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની છે। ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી બતાડવા પૂરતી રેડ કરે છે, તો ધાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરે નથી ચડતા, તો બીજી તરફ ધાંગધ્રા તાલુકા સદનમાં યુવાન મામલતદાર ગોહિલ આવવાની સાથે જ પંથકમાં બેરોકટોક ચાલતા ખનન સામે લાલાક બગાડતા નજરે ચડી રહ્યા છે। જોકે નવી જગ્યાએ શરૂઆતમાં રોપ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે તેવી શરૂઆતની કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસન જેમ ધૃતરાષ્ટ્રવાળી લાઇનમાં બેસીને અંધાપો બતાડશે એ જોવાનું મહત્વનું બની રહ્યું છે। હાલ તો ધાંગધ્રા મામલતદાર દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર પથુગઢ પાસે કોઈપણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું। તેમાં ડમ્પર પાછળ નંબર પણ જોવા મળતો ન હતો, ત્યારે સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની ऐसी-तैसी કરવામાં આવતી જોવા મળી હતી। રિપોર્ટર રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।